નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 માં જે બાળકો અભ્યાસ કરે છે, એનએમએમએસ અને જ્ઞાન સાધના જેવી પરીક્ષાની તૈયારી કરે છે, એ તમામ બાળકો માટે છે એ આપણે વિના મૂલ્યે લેક્ચર અને ટેસ્ટનું આયોજન આપેલું છે. બરોબર, ટાઈમ ટેબલ મુજબ એક દિવસ લેક્ચર આવે, એક દિવસ ટેસ્ટ આવે. બરોબર, જે બાળકોને નથી ખ્યાલ એમને ભાઈ ખાસ કે ભાઈ અમારે હમણાં તમને જાહેરાત આપું, એમાં વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે. અમારા વોટ્સએપ ગ્રુપમાં છે એ ભાઈબંધ ટેસ્ટ લેવામાં આવે, તમે અહીં જે ભણો એની ટેસ્ટ આવે, એ ટેસ્ટ તમારે આપવાની, એટલે જાતે પ્રેક્ટિસ થાય. એ સિવાય છે એ આપણે પરીક્ષા સમયે ઘણા બધા મોડલ પેપર સોલ્વ કરવાના છે, જેથી કરીને મેક્સિમમ પ્રેક્ટિસ આપણે કરી શકીએ. બરોબર, તો ખાસ ચેનલ પર નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને નવા જેટલા પણ લેક્ચર આવે એ બધા તમને સમયસર મળતા રહે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આજે આપણે ભણવાનું છે ધોરણ 8 એનએમએમએસ અને જ્ઞાન સાધના બે પરીક્ષા માટે ઉપયોગી ટોપિક એમએટી વિભાગનો સમસંબંધ. શું ભણવાનું છે? સમસંબંધ. જો કે તમે સીઈટી ની પરીક્ષા આમાંથી મોટા ભાગના આપેલી જ છે, એટલે તમને ખ્યાલ જ છે કે સમસંબંધ એટલે શું. બરોબર, મોટા ભાગનાને ખબર છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ સમસંબંધ કોને કહેવાય. પહેલી વાત તો ઈ કે સમસંબંધ કહેવાય કોને. બરોબર, તો સમસંબંધ એટલે એવું કે ભાઈબંધ પેલી બે જોડ આપેલી હોય. શું આપેલું હોય? અહીંયા બે જોડ આપણને આપેલી હોય. અહીંયા આપ્યું કોબીની સામે શાકભાજી, આ એક જોડ થઈ ગઈ, આ એક જોડ થઈ ગઈ. બરોબર, આપણે અહીંથી બીજી જોડ બનાવવાની આપણી હાથે. તો પહેલી જોડમાં આપણને આપ્યું છે કોબી, પહેલી જોડમાં આપણને શું આપ્યું ભાઈ? કોબી આપ્યું છે. બરોબર, એની સામે લખ્યું છે શાકભાજી. હવે આપણને એવું પૂછ્યું કે હું જો કોબીની સામું શાકભાજી લખું તો તું ઘઉંની સામે શું લખા? આવું પેપર વાળાએ આપણને પૂછ્યું. હાલો, તો આપણે વિચારવાનું કે એને કોબીની સામું શાકભાજી શું વિચારીને લખ્યું. તો કે કોબીની સામું શાકભાજી એને એવું વિચારીને લખ્યું કે ભાઈ કોબી છે એ એક પ્રકારની શાકભાજી છે. કોબીનો સમાવેશ શાકભાજીમાં થાય. બરોબર, આ ઘઉંનો સમાવેશ શેમાં થાય? અનાજ, દાળ, કઠોળ કે લોટ? શેમાં થાય? અનાજમાં થાય. તો અહીંયા આપણો જવાબ શું થઈ ગયો? અનાજ થઈ ગયો. આપણો જવાબ શું થઈ ગયો? અનાજ. વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. પેપર વાળાએ પહેલી જોડમાં કયો સંબંધ બેહાડ્યો એ આપણે ગોતવાનો, પછી બીજી જોડમાં આપણે એવો સંબંધ બેહાડવાનો. બરોબર, હજી ઉદાહરણ જોઈએ એટલે તને મારો ભાઈ લાઈટ થાય. જાપાનની સામે એન લખ્યું તો પાકિસ્તાનની સામે શું આવે? પેપર વાળાએ તને એવું કીધું ભાઈ બન કે હું જાપાનની સામે એન લખું છું, તું પાકિસ્તાનની સામે હું લખીશ એવું તને પૂછ્યું. હાલ મારો ભાઈ, તો પાકિસ્તાનની સામે શું લખાશે? શું લખાશે? રૂબલ, ડોલર, યુઆન કે રૂપિયો? શું લખાશે? તો આને કહેવાય દેશની ચલણી નાણું. દેશનું ચલણી નાણું, કરન્સી, એ આપણને ખ્યાલ હોવી જોઈએ. બરોબર, કે અહીંયા જો તને ખબર હોય તો આપણને લાઈટ થાય કે ભાઈ જાપાન છે, જાપાન એનું ચલણી નાણું, ચલણી નાણું. કેમ આપણા દેશમાં રૂપિયો હાલે? આપણે જઈએ, બરોબર, રૂપિયો આપીએ, રૂપિયા આપીએ, આપણે કોઈ વસ્તુ લઈએ તેની સામે શું આપવું પડે? રૂપિયા આપવું પડે. બરોબર, રૂપિયા આપવા પડે. તો એ આપણું ચલણી નાણું થયું. આપણું જે નાણું છે એનું નામ શું થયું? રૂપિયા. જાપાનનું ચલણી નાણું છે એનું નામ છે યેન. હવે અહીં તને લાઈટ થઈ? હવે લાઈટ થઈ? હવે લાઈટ થઈ કે નો થઈ? કે ભાઈ જાપાનની સામે એનું ચલણી નાણું યેન લખ્યું છે, તો પાકિસ્તાનની સામે એનું ચલણી નાણું મારે લખવું પડે. તો પાકિસ્તાનનું ચલણી નાણું રૂપિયો છે. શું છે? રૂપિયો. તો અહીંયા છે એ આપણે પાકિસ્તાનની સામે રૂપિયો લખવું પડે. આ આપણને દેશ અને એની ચલણી નાણું, એનું કરન્સી એ આપણને આવડતું હોય તો આપણને ખબર પડે ભાઈ. અહીંયા રૂબલ છે તો રૂબલ છે એ રશિયાનું ચલણી નાણું છે.
ડોલર છે તો ઈ અમેરિકાનું છે, યુઆન છે તો ઈ ચાઇનાનું છે, રૂપિયો ભારતમાં પણ આવે, અહીંયા પાકિસ્તાનની જગ્યાએ ભારત લખ્યું હોત તો પણ આપણે અહીંયા લખી શકીએ, બરોબર, રૂપિયો. રેડી? તો દેશ અને એના ચલણી નાણાં વિશે પૂછાય. લ્યો, આ તો હાવ હેલું, આ તેમ પાસમાં સીઈટી માં આવું આવતું હતું, બરોબર, કે ભાઈ બકરી તો લવારું, ઊંટ તો શું. પેપર વાળાએ તને એવું કીધું ભાઈબંધ કે હું બકરીની સામે લવારું લખું છું, તો તું ઊંટની સામે શું લખીશ, આવું તને પેપર વાળાએ પૂછ્યું. તો હવે તારે વિચારવાનું કે પેપર વાળાએ બકરીની સામે લવારું લખ્યું, આમાં સંબંધ શું? તો કે બકરીના બચ્ચાને લવારું કહેવાય. હું એમ કહું કે અહીંયા લખ્યું હું, તો કે બચ્ચાનું નામ લખ્યું, અને આ બાજુ શું લખ્યું, તો કે પ્રાણી. આ બાજુ પ્રાણીનું નામ લખ્યું, તો સામેની બાજુ એના બચ્ચાનું નામ લખવાનું. તો અહીંયા પ્રાણીનું નામ આપ્યું છે ઊંટ, તો એની સામે હવે શું લખવાનું, તો કે ઊંટના બચ્ચાનું નામ લખવાનું. પણ આવડવું જોઈએ ને, ખબર તો છે ઊંટના બચ્ચાનું નામ લખવાનું. હવે આમાં ઊંટના બચ્ચાનું નામ આવડવું જોઈએ પાછું. મદન્યું, ખોલકું, બોતડું, વછેરું. ઊંટના બચ્ચાનું નામ આવડવું જોઈએ. મદન્યું છે એ હાથીના બચ્ચાને કહેવાય. ખોલકું છે તો એ ગધેડાના બચ્ચાને કહેવાય. બોતડું અને વછેરું, વછેરું છે ઘોડાના બચ્ચાને કહેવાય, અને બોતડું છે ને એ ઊંટના બચ્ચાને કહેવાય. કોને? ઊંટના બચ્ચાને શું કહેવાય? બોતડું. તો અહીંયા તું ઊંટની સામે શું લખીશ ભાઈ? બોતડું લખીશ. રેડી? તો આવી રીતે છે એ સમસંબંધમાં આપણે જોડ બનાવવાની હોય, બીજું કાંઈ હોય નહીં, બરોબર. પણ હવે મેં કીધું એમ કે આમાં જોડ તો જો એક વખત આપણે એવું ચલણી નાણાં આધારિત, એની પછી આપણે જોયું બચ્ચાના નામ આધારિત, એવું તો આવું કેટલું પૂછાઈ શકે. તો અગત્યના અમુક ટોપિક છે, આ વસ્તુ તને આવડવી જોઈએ મારો ભાઈ. એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષા આપવી હોય તો આટલી વસ્તુ તને આવડવી જોઈએ. દેશ અને એની રાજધાની આવડવી જોઈએ, રાજ્ય અને પાટનગર આવડવું જોઈએ, રોગ અને એના નિયંત્રણ માટે જે આપણે કરીએ છીએ બરોબર ઉપાયો એ આવડવા જોઈએ, ઉપકરણો અને એના ઉપયોગ હોય, જેમ કે થર્મોમીટર છે તો તાપમાન માપવા માટે વપરાય, તો એવું આપણને ખ્યાલ હોવું જોઈએ. પછી તમને આપે એક બાજુ થર્મોમીટર, એક બાજુ તાપમાન, પછી અહીંયા આપે કે ભાઈ તો તમને સ્પીડોમીટર શેમાં વપરાય, એવું પૂછાઈ શકે. ડેરી અને શહેર આપે તમને કે ભાઈ ફેમસ ડેરી છે, તમને આપે અમૂલ ડેરી, તો આણંદ આપ્યું હોય, બરોબર. પછી તમને કે માહી ક્યાં આવી, તો એ તમને આવડવું જોઈએ. સાહિત્ય અને કૃતિ છે એ પૂછાઈ શકે, બરોબર. આપણી ગુજરાતી ટેક્સ્ટ બુક છે એમાંથી પૂછાઈ શકે ભાઈ. સમાધિ સ્થળ અને વ્યક્તિ છે, અમુક મહાન જે વ્યક્તિઓ છે એના સમાધિ સ્થળ વિશે ખ્યાલ હોવો જોઈએ. પ્રાણી અને એના બચ્ચાના નામ તો આપણે આગળ જોયા એ વિશે, બરોબર. રમત અને રમતનું મેદાન છે, રમતના મેદાનના નામ હોય અલગ અલગ, એ આવડવું જોઈએ. દેશ અને એની રાષ્ટ્રીય રમતના નામ તમને આવડવા જોઈએ. કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજધાની, આના વિશે ખ્યાલ હોવો જોઈએ. રાશિ અને તેના એકમોનો તમને ખ્યાલ હોવો જોઈએ, બરોબર, કે ભાઈ લંબાઈ માપવા માટે કયા એકમો વપરાય, દળ માપવા માટે કયા એકમો વપરાય, આવી આપણને ખ્યાલ હોવી જોઈએ. નદી અને નહેરો વિશે ખ્યાલ હોવો જોઈએ. અમુક મોટી મોટી નદી છે ગુજરાતની, તો એ કયા રાજ્યમાં, કયા જિલ્લામાંથી પસાર થાય છે, અથવા તો એના એવું પૂછાઈ શકે કે જો ભાઈ કોઈ નદી છે એના કિનારે વસેલા શહેરનું નામ તમને આપ્યું હોય, તો બીજી નદી હોય તો એના કિનારે કયું શહેર વસેલું છે એવું તમને પૂછાઈ શકે. શોધ અને શોધકના નામ તમને પૂછાઈ શકે, બરોબર. દેશ અને ચલણી નાણું તો આપણે વાત કરી. વ્યક્તિ અને કામનું સ્થળ પૂછાઈ શકે. શિક્ષક છે તો એનું કામનું સ્થળ શાળા છે, તો ડોક્ટરનું ક્યાં થાય, તો કે હોસ્પિટલ થાય, આવું તમને પૂછાઈ શકે. કારીગર છે અને એના ઓજારો તમને સાધનો પૂછાઈ શકે. જેમ શિક્ષકની સામે ચોક લખ્યું હોય તો ખેડૂતની સામે શું લખવાનું, તો કે હળ લખી શકાય. જે ઓપ્શન હોય એના ઉપર આધાર રાખે, બરોબર. પણ એ આપણને ખબર પડી જવી જોઈએ કે શિક્ષકની સામે ચોક શું કામ લખ્યું, તો કે શિક્ષકનું મુખ્ય સાધન, કે ભાઈ શિક્ષક છે એ પોતાનું કામ કરે છે તો એમાં મુખ્ય મદદરૂપ શું થાય, તો કે ચોક થાય છે. તો પછી આપણે
ખેડૂતનું એ રીતે જોડી બનાવવાની, બરોબર. કઈ રીતે પ્રશ્ન પૂછ્યો, ઓપ્શન ક્યાં આપ્યા એની ઉપર ડિપેન્ડ કરે. અગત્યના દિવસો છે અમુક, એ તમને પૂછાય, બરોબર. જે તારીખ ઉપર આવતા હોય, અમુક તહેવારો છે, અમુક અગત્યના દિવસો છે, જેમ કે પ્રજાસત્તાક દિન છે, સ્વાતંત્રતા દિવસ છે, બરોબર, ઉત્તરાયણ છે, આવું બધા તારીખ ઉપર જે આવતા હોય એની તારીખો આપણને ખ્યાલ હોવી જોઈએ. તો અમુક માહિતી છે આવી, એ બધી માહિતી આપણી પાસે હોવી જોઈએ, બરોબર છે. તમને છે એ બુકમાં છે એ ઘણી ખરી માહિતી, આપણી જે બુક છે નૂતન NMMS પ્લસ જ્ઞાન સાધના કોમ્બો, આ બુક જેમણે લીધી છે એમાં ઘણી ખરી માહિતી આપી છે. એ સિવાય બાકીની માહિતી છે એ હજી તમને આપણે સમયાંતરે અમુક અમુક જે એવું હશે એ ટૂંકમાં લેક્ચર દરમિયાન પણ હજી આપણે આપી દઈશું, બરોબર. એ સિવાય જે ટ્રેન્ડિંગમાં અમુક વસ્તુ હાલતી હોય, બરોબર, કરંટ અફેર જે કહેવાય કે હાલમાં જે સમાચાર જે હોય એના ઉપરથી પણ તમને અમુક વાર પ્રશ્ન પૂછાય છે. તો આ બધું છે એ આપણે ધીમે ધીમે કવર થાય, એક સાથે નહીં થાય, બરોબર. ધીમે ધીમે થશે, બધું કવર થઈ જશે, બાકી કાંઈ નહીં રે, ચિંતા નહીં કરવાની. જે બાળકો ખાસ કે ભાઈ ધોરણ 8માં ભણે છે, NMMS અને જ્ઞાન સાધના બે પરીક્ષા આપવાની છે, તો તમારે બે અલગ અલગ બુક લેવાની જરૂર નથી. આ નૂતન NMMS પ્લસ જ્ઞાન સાધના બુકનો કોમ્બો છે, 430 MRP છે, પણ 320 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય અને કુરિયર ચાર્જ ફ્રી, બરોબર. માત્ર ને માત્ર 320માં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે, બરોબર. તો અલગ અલગ બુક લેવાની જરૂર નથી. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં છે એમાં હજી વધારે ડિસ્કાઉન્ટ થઈ જાય, કારણ કે અમે એક સાથે બુક મોકલીએ, બરોબર, તો અમને કુરિયર ચાર્જમાં રાહત થાય, એટલી રાહત હજી આપણે બાળકોને આપી દઈએ, બરોબર. ચાલો, તો ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરવો, અથવા તો અહીંથી સ્ક્રીનશોટ પાડીને મોકલી દો, એટલે બુકનો ઓર્ડર ત્યાંથી પછી તમારો કન્ફર્મ કરી લેવામાં આવશે. ખાસ જે બાળકોને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે, તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરવો એટલે ઓટોમેટિક છે તમને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે, બરોબર. વોટ્સઅપ ગ્રુપમાં ખાસ મારા વાલા જોડાઈ જજો, કારણ કે આ બધી ટેસ્ટ ને બધું તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવે જ છે, પણ પરીક્ષા સમયે તમને જેટલા પણ મોડેલ પેપર આપણે કરાવવાના છે એ બધા PDF સ્વરૂપે આપણે આપીએ છીએ. ગયા વર્ષના બાળકોને આપણે 20 જેટલા જ્ઞાન સાધનાના પેપર સોલ્વ કરાવ્યા, એ બધા આપણે વોટ્સઅપ ગ્રુપમાં આપીએ વિના મૂલ્યે, બરોબર. એનો કોઈ ચાર્જ ન હોય, તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાથી ફાયદો થશે. વોટ્સઅપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. હવે આપણે હજી થોડા કેટલાક ઉદાહરણ વિશે વાત કરીએ. ચાલો, કર્ણાટકની સામે બેંગ્લોર લખ્યું છે, તો ગુજરાતની સામે શું આવશે? અમદાવાદ, રાજકોટ, રાજસ્થાન કે ગાંધીનગર? કર્ણાટકની સામે બેંગ્લોર લખ્યું છે, તો ગુજરાતની સામે શું આવશે? કર્ણાટકની સામે બેંગ્લોર હું કામ લખ્યું ઈ હવે ગોતવાનું ભાઈ. પેપર વાળાએ તને કહી દીધું કે હું કર્ણાટકની સામે બેંગ્લોર લખું છું. પેપર વાળાએ તને શું કીધું કે હું કર્ણાટકની સામે બેંગ્લોર લખું છું, તું ગુજરાતની સામે હું લખીશ? આવું તને પૂછી લીધું, તો 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 હું લખીશ? પહેલા તો તારે વિચારવું પડશે ને મારો ભાઈ, કે આ પેપર વાળાએ આ હું લખ્યું. તું એવું વિચારા કે પેપર વાળાએ એક બાજુ રાજ્ય લખ્યું, એક બાજુ શું લખ્યું? રાજ્ય લખ્યું, અને એક બાજુ છે એનો જિલ્લો લખ્યો. હાલો આપણે એવું માની લઈએ કે કર્ણાટકનો જિલ્લો બેંગ્લોર છે, તો આપણે ત્યાં અહીંયા એક બાજુ રાજ્ય થઈ ગયું કે અહીંયા ગુજરાત લખ્યું છે, તો આ એક બાજુ રાજ્ય અને એક બાજુ એના જિલ્લાનું નામ લખ્યું. તો હવે અહીંયા આપણે જોઈએ તો લે અમદાવાદ, રાજકોટ, રાજસ્થાન, ગાંધીનગર બધા જિલ્લા જ છે, તો બીજું વિચારવું પડશે. તો પછી તમને જો રાજધાનીની ખબર હોય, પાટનગરની ખબર હોય, તો આપણને ખબર પડે કે કર્ણાટક રાજ્ય છે એનું પાટનગર બેંગ્લોર છે, બેંગ્લોર અથવા તો બેંગલુરુ, બરોબર. તો હવે આપણને અહીંયા ખબર પડી ગઈ કે એક બાજુ રાજ્ય અને એક બાજુ પાટનગર લખેલું છે. તો અહીંયા રાજ્ય આપ્યું ગુજરાત, તો આપણે અહીંયા એનું પાટનગર લખવાનું છે. તો ગુજરાતનું પાટનગર આમાંથી કયું છે? અમદાવાદ, રાજકોટ, રાજસ્થાન કે ગાંધીનગર? કયું છે? ગાંધીનગર છે. તો અહીંયા તારે શું લખવાનું મારો ભાઈ? ગાંધીનગર. આ તારો જવાબ. રેવડી? સમજાણું? ચાલ, તો અહીંયા શું જવાબ આવશે? ગાંધીનગર છે એ સાચો જવાબ થશે. ઓકે, ચાલ. એના પછી 2 ની સામે 6 લખ્યું છે, તો 5 ની સામે શું આવશે? ચાલ, આવા સંખ્યા આધારિત તમને પૂછાય હો ભાઈ, સંખ્યા આધારિત પૂછાય સમસંબંધ. 2 ની સામે પેપર વાળાએ તને એવું કીધું ભાઈ બન કે હું 2 ની સામે 6 લખું, તો તું 5 ની સામે શું લખીશ? એવું તને પેપર વાળાએ પૂછ્યું. હાલ, કેમ 5 આમ થાય છે?
તું 5 ની સામે શું લખી? પહેલું આપણે એવો વિચાર કરીએ કે ભાઈ 2 + 4 કરીને 6 આવ્યો જવાબ. તું પહેલી જોડમાં જેવો સંબંધ બનાય ને એવો બીજી જોડમાં બનાવવાનો, એમાં બાંધછોડ નહીં થાય. અહીંયા તું 4 ઉમેર ને તો 4 અહીંયા ઉમેરવા પડે, પછી ન્યા તારે 10 ઉમેરાતો ન હાલે, બરોબર? અહીંયા જે કરો એ અહીંયા કરવું પડે. તો 2 + 4 કરીને 6 થયા. તો આપણે 5 + 4 કરીએ તો 9 થાય. 9 ઓપ્શનમાં છે નથી, તો આ લોજિક ખોટું થયું. આપણે એવું વિચાર્યું કે 2 + 4 કર્યા હશે ભાઈ, તો આપણે 5 + 4 કરીને જવાબ આપવા ગયા તો ઓપ્શન જ નહોતો. તો ત્યાં કઈ ખોટું હોય એવું ન હોય. બીજું વિચારવાનું. બીજું વિચારો. હવે હું એમ કહું કે ભાઈ 2 નો વર્ગ, અહીંયા જે સંખ્યા લખીને એ સંખ્યાનો વર્ગ કરેલો છે અને એને +2 કરેલા છે. સંખ્યાનો વર્ગ કરેલો છે એને +2 કરેલા છે. તો સંખ્યાનો વર્ગ કરી તો 2 નો વર્ગ 4 અને એને 2 વત્તા કરી તો 6 થઈ ગયા. રેડી? જવાબ આવી ગયો. તો હવે મેં અહીંયા જે કર્યું એ અહીંયા પાછું હાલવું જોઈએ. તો હું અહીંયા સંખ્યાનો વર્ગ કરું, 5 નો વર્ગ એને +2 કરું તો 5 નો વર્ગ 25 થાય અને એને +2 કરું તો 27 થાય. મારો જવાબ આવી ગયો. મારો એ તો ઓપ્શનમાં જ નથી. તો 2 લોજિક લાગ્યા તો એ જવાબ નથી આવતો, ખોટું હોય નહીં. હજી વિચાર. હું અહીંયા એમ કહું કે 2 તેરી 6, 2 ગુણ્યા 3 કરેલા છે, 2 તેરી 6 કરેલા છે. હાલો માની લીધું. તો તારે અહીંયાથી 5 ગુણ્યા 3 જ કરવા પડે ભાઈ. તો 5 ગુણ્યા 3 કરતો તો 5 તેરી 15 થાય. આવ્યો જવાબ? તો કે હારો ઓપ્શનમાં જ નથી. તો 3 વખત લોજિક લગાડ્યું તોય જવાબ નથી આવતો, ખોટો હશે નહીં. હજી વિચાર, આમાં કઈ બીજું બને છે? તો હવે જયારે તું એવું વિચાર કે ભાઈ આ 2 છે, જે સંખ્યા આપેલી છે અહીંયા 2 આપેલી છે, જો વિચાર સાંભળજે, જે સંખ્યા આપેલી છે એ જ સંખ્યાનો એની ઈ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો અને એમાં એની ઈ જ સંખ્યા ઉમેરી દે. તો 2 દુ 4 અને એને +2 કરી તો 6 થઈ ગયા. હવે ઈ અહીંયા થવું જોઈએ કે ભાઈ જે સંખ્યા આપેલી છે એ સંખ્યા સાથે એની ઈ જ સંખ્યાનો ગુણાકાર અને એમાં એની ઈ જ સંખ્યા ઉમેરવાની છે, બરોબર? તો અહીંયા હું 5 ગુણ્યા 5 કરું તો 25 અને 25 + 5 કરું તો 30. આ 30 ઓપ્શનમાં છે? હા છે. હા લે, માઇન્ડ જવાબ આવ્યો. તો જવાબ શું આવે? 30 આવે, બરોબર? એટલે એક રીતે વિચારો ને તમને જવાબ ન આવે એટલે એવું નહીં માની લેવાનું કે આ ખોટું છે. મલ્ટિપલ થિંકિંગ કરવાનું કે ભાઈ એકથી વધારે લોજિક રીઝનિંગ માં લાગી શકે, બરોબર? તો અહીંયા છે એ આપણે પેલા ગુણ્યા 2 + 4 ગુણ્યા +4 વાળું વિચાર્યું તો ઈ લોજિક ખોટું પડ્યું. પછી આપણે એવું વિચાર્યું કે વર્ગ +2 કર્યું છે તો ઈ લોજિક ખોટું. પછી આપણે એવું વિચાર્યું કે ગુણ્યા 3 કરેલા છે તો ઈ ખોટું પડ્યું. છેલ્લે જવાબ કેમ આવ્યો? તો કે જે સંખ્યા છે એ સંખ્યાનો એની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો અને એની સંખ્યા એમાં ઉમેરવાની, અથવા તો કે જે સંખ્યા છે એનો વર્ગ કરીને એની સંખ્યા એમાં ઉમેરવાની, બરોબર? અહીંયા આપણે વર્ગ કરીને +2 કર્યા તો +2 કરીને તો કાંઈ થતું નહોતું. એટલે આપણે પછી જે સંખ્યા છે એની એ સંખ્યાનો વર્ગ કરીને એની એ સંખ્યા એમાં ઉમેરી, બરોબર? એટલે આપણો જવાબ આવી ગયો 30. રેડી? ચાલ એના પછી નેક્સ્ટ. મિહિરની સામે રીહિમ લખ્યું તો નિલેશની સામે શું આવશે? બોર્ડ વાળાએ તને એવું કીધું, પેપર વાળાએ, કે ભાઈ આ મિહિર છે એને હું રીહિમ લખું છું, તો તું નિલેશ. એક જાતનું કોડિંગ ડીકોડિંગ થઈ ગયું. જો આ કોડિંગ ડીકોડિંગ માં આવો જ પ્રશ્ન આવે, નો આવે? તો તું નિલેશ સામે શું લખીશ? આમ ગણો તો કોડિંગ ડીકોડિંગ થઈ ગયું.
મિહિરની સામે રીહિમ હું કામ લખ્યું એ વિચારતો મારો ભાઈ. કાંઈ નથી લા, અહીંથી ઊંધું લખવાનું શરૂ કર્યું જો. આર આઈ એચ આઈ એમ આખો સ્પેલિંગ ઊંધો લખી નાખ્યો, બસ બીજું કાંઈ કર્યું ના. તો આપણે આખો સ્પેલિંગ ઊંધો લખી નાખીએ. અહીંથી શરૂ કરીએ. આ એચ, આ એસ, આ ઈ, આ એલ, આઈ અને એન. આ આપણો જવાબ થઈ જાય. ગોતો તો એલા એ ઓપ્શન આવો એસ એચ એસ ઈ એલ આઈ એન. આ વિકલ્પ બી આપણો જવાબ છે. લે ભાઈ, વિકલ્પ બી આપણો જવાબ છે. રેડી? કાંઈ નહોતું ભાઈ, ખાલી ઊંધું લખેલું હતું, બીજું કાંઈ હતું નહીં. રેડી? તો આવી રીતે છે એ તમને મૂળાક્ષર આધારિત પૂછી લે. બરોબર? તમને મૂળાક્ષર ક્રમ આધારિત આપી દે ભાઈ, તમને મૂળાક્ષર ક્રમ આધારિત આપી દે. તમને આમ આપે, તમને આમ આપે કે ભાઈ એ જેમ 1, તો તમને એવું કે એમ ની સામે શું આવશે? તો આપણે અહીં કહી દઈએ ફટાકે 13. શું કામ? કે ભાઈ આનો મૂળાક્ષર ક્રમ 1 છે, એમ નો મૂળાક્ષર ક્રમ તો આપણે લખવાનો 13. આપણે અહીં એવું વિચાર્યું કે એક બાજુ મૂળાક્ષર લખ્યું ને એક બાજુ એનો મૂળાક્ષર ક્રમ લખ્યો. આપણે એવું વિચાર્યું. બરોબર? હવે તને એમ કે માની લે એની સામે 1 આપ્યું છે. સાંભળજે આખું ભાઈ બંધ. એની સામે 1 આપ્યું છે, તો ડી ની સામે શું આવે? હરખું લખી દઉં. એની સામે 1, તો ડી ની સામે શું આવે? ઘણા છે ઈ કોમેન્ટ 4 કરતા હશે, ઘણા છે ઈ કોમેન્ટ 4 કરતા હશે, પણ ઓપ્શન તો જોવો. હવે આમાં શું જવાબ આવે? હાલો, તમે મૂળાક્ષર ક્રમ વિચારતા હતા, મેં ઓપ્શન આપ્યા હતી, મૂળાક્ષર ક્રમ વાળું લોજિક છે એ તો ડાયરેક્ટ તમારું ખોટું થાય. તમે એની સામે એવું વિચારો કે આ મૂળાક્ષર ક્રમ 1 લખેલો છે, તો ડી ની સામે એનો મૂળાક્ષર ક્રમ 4 લખવો પડે. 4 ઓપ્શન માં નથી દાદા. હવે મૂંઝાવાનું નહીં, આગળ વિચારવાનું. અહીંયા એનો મૂળાક્ષર ક્રમ 1 થાય, આપણને ખબર પડે કે ન પડે? તો કે હા. હવે 1 નો વર્ગ કરો તો કે 1 નો વર્ગ 1. ડી નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? 4 થાય. 4 નો વર્ગ કરો તો કે 16. લે, તો વર્ગ આધારિત વિચાર આ, તો અહીંયા જવાબ 16 આવે. હજી આનો જવાબ બીજો આવી શકે. હા, ઘન આધારિત વિચાર તો કે એનો મૂળાક્ષર ક્રમ 1 થાય. 1 નો ઘન કેટલો થાય? 1 નો ઘન 1 જ થાય. તો હું એમ કહી શકું ને કે મૂળાક્ષર ક્રમ નો ઘન કરીને મૂકેલો છે. બરોબર? તો ડી નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? 4 થાય. ડી નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? 4 થાય. તો હું એના મૂળાક્ષર ક્રમ નો ઘન કરીને મૂકી શકું ને. તો 4 નો ઘન કેટલો થાય? 64 થાય. તો આ ઘન પ્રમાણે વિચારવું તો મારો 66 પણ જવાબ આવી શકે. ઓપ્શન કેવા આપેલા છે એની ઉપર લોજિક નું ડિપેન્ડ તમારે કરશે. બરોબર? એટલે ઓપ્શન ઉપરથી જ આપણે જવાબ છે એનો અંદાજો લગાવવો પડે. બાકી અહીંયા 4 આપણો જવાબ આવતો હતો તે, પણ ઓપ્શન જ નથી. તો બીજું આગળ વધવાનું, ખોટું છે એવું નહીં વિચારવાનું. બરોબર? ચાલો. હા, પછી એની એક લિમિટ રાખવાની. હવે પછી જવાબ આવતો જ નથી, બરોબર? તમે 5 મિનિટ સુધી તમે એની હારે મથ્યા, તમારો જવાબ જ નથી આવડતો, આવતો જ નથી એનો જવાબ, તો પછી એમાં મથ્યા નહીં કરવાનું. બની પણ શકે ક્યારેક ભૂલ હોય તે. બરોબર? તો એમાં મથ્યા નહીં કરવાનું, એને મૂકી દેવાનું. આગળના છે એની ઉપર સમય આપવાનો. બધું પૂરું થતા જો તમારો સમય વધે ને, તો પછી પાછું આની હારે મથવાનું. ત્યાં સુધી છે એ ખોટો સમય એમાં બગાડવાનો નહીં. પછી ગણ્યા કરો, પછી ખબર પડે કે અડધી કલાક હું આમાં બગાડી નાખી, તો આગળના પછી જે આવડતા છે ને એ બાકી રહી જાય. એટલે જોવાનું પેલા
2-3 ટ્રાય કરવાની તમ તારે, બરોબર. પણ પછી એની વાહે પડ્યા નહીં કરવાનું. એ નો આવડે મૂકી દો, આગળ વધો, બરોબર. બની શકે ક્યારેક એમાં ભૂલ હોય તે, તો તમારો સમય નહીં બગાડવાનો. પેલા આવડે છે, જેનો જવાબ આવે છે, પરફેક્ટ છો, શ્યોર છો, એ પેલા ફટાફટ છે ગણતરી કરો, એના હારવાર MCQ પૂરતા જાઓ, પછી છેલ્લે છે એ આની ઉપર ફોકસ આપવાનું, બરોબર. ચાલો, એના પછી એક ઉદાહરણ જોઈએ. ખરીફ પાકની સામે મગફળી લખ્યું છે, તો રવિ પાકની સામે શું આવે? જો તમારી ટેક્સ્ટબુક માંથી તમને સમસંબંધ પૂછાય ભાઈ, એવું નથી બહારથી જ પૂછાય સમસંબંધ, ટેક્સ્ટબુક માંથી તમને પૂછાઈ શકે, બરોબર. તમને ખરીફ પાકની સામે મગફળી આપ્યું છે, તો રવિ પાકની સામે શું આવશે? ડાંગર, રાય, મકાઈ કે સોયાબીન? ડાંગર, રાય, મકાઈ કે સોયાબીન? આપણને ખબર જ છે ભાઈ, ખરીફ પાક મગફળી છે એ એક પ્રકારનો ખરીફ પાક છે, તો અહીંયા રવિ પાક છે એ આપણે ગોતીને આમાં લખવાનો છે. રવિ પાક આમાં કયો છે? ડાંગર, રાય, મકાઈ કે સોયાબીન? તો કે આ રાય છે એ રવિ પાક છે, તો અહીંયા આપણો જવાબ શું આવે? રાય છે એ આપણો સાચો જવાબ આવે, બરોબર. હવે તમને આ વિજ્ઞાન આધારિત પ્રશ્ન છે. માનો કે તમને સામાજિક આધારિત પ્રશ્ન પૂછાય ને ભાઈ, નો પૂછાય એવું થોડું જરૂરી છે. તમને આવું પૂછાઈ ગયું, લ્યો, પ્લાસીનું યુદ્ધ, ત્યાં તમને આપ્યું રોબર્ટ ક્લાઇવ. અહીંયા આપ્યું તમને બક્સરનું યુદ્ધ. અહીંયા શું આવશે? કોમેન્ટ કરો તો શું આવશે અહીં જવાબ? શું આવશે? હા, કે ભાઈ પ્લાસીનું યુદ્ધ છે, એમાં અંગ્રેજ સેનાનું નેતૃત્વ રોબર્ટ ક્લાઇવે કર્યું હતું. તો બક્સરના યુદ્ધ દરમિયાન અંગ્રેજ સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો કે ઈ ઓલો ભાઈ મેજર મુનરો, બરોબર. તો આવી રીતે પૂછાઈ શકે. પછી એની જગ્યાએ તમને એવું આપે, સામાજિક નું જ છે, બરોબર, કે ભાઈ તમને રાજ્ય છે એના આધારિત તમને પૂછાઈ શકે. અમુક કાળી જમીન છે એમાં થતા પાક છે એના આધારે તમને પૂછાઈ શકે, જમીનના પ્રકાર છે એના આધારે પૂછાઈ શકે. એટલે ટેક્સ્ટ બુક માંથી પણ સમસંબંધ તમને પૂછાઈ શકે, બરોબર. હાવ બહારથી જ પૂછાય એવું જરૂરી હોતું નથી. તૈયારી આપણે જે કરીએ છીએ એમાં સાથે સાથે છે એ આ તૈયારી કરતી જવાની. તમને અહીંયા લાઈટ થવી જોઈએ, કારો આવો પ્રશ્ન મને પૂછાઈ શકે, એક બીજી નોટ હારે રાખવાની, એમાં આવું બધું લખતું જ જવાનું. જ્યારે રિવિઝન કરવાનો સમય આવે ત્યારે ફરીવાર આખી ચોપડી ન ખોલવી પડે, બરોબર. ચાલો, એના પછી હિન્દુની સામે મંદિર લખ્યું છે, તો યહૂદીની સામે શું આવશે? હિન્દુની સામે મંદિર લખ્યું, યહૂદીની સામે શું આવશે? મસ્જિદ, ગુરુદ્વારા, વિહાર કે સિનેગોગ? હિન્દુની સામે મંદિર લખ્યું છે, યહૂદીની સામે શું આવશે? તો કે ભાઈ હિન્દુઓ છે એનું પવિત્ર સ્થળ, હિન્દુઓ માટે પવિત્ર સ્થળ કયું છે? મંદિર. ધાર્મિક સ્થળ કયો કે પવિત્ર સ્થળ કયો? શું છે? મંદિર છે, બરોબર. તો યહૂદી માટે તો કે યહૂદી માટે છે આપણે કેમ મંદિર હોય એમ યહૂદી માટે સિનેગોગ હોય. શું હોય? સિનેગોગ હોય. અહીંયા છે આપણો જવાબ શું આવશે? વિકલ્પ ડી. તો ધર્મ અને તેના ધાર્મિક સ્થળો છે એ પણ આપણને ખ્યાલ હોવી જોઈએ, બરોબર. અમુક જે ધર્મના છે એ અમુક સંતો થઈ ગયા છે, શીખ ધર્મના છે, બરોબર. તો એ બધું છે એ આપણને યાદ હોવું જોઈએ. મહાન વ્યક્તિઓ છે એ વસ્તુ આપણને યાદ આવવી જોઈએ એ સમયે, તો આમાં વધારે પડતી લાઈટ થાય, બરોબર. તો આપણી જે ટેક્સ્ટ બુક છે, મોટા ભાગના તમારા પ્રશ્નો છે એ ટેક્સ્ટ બુક ની બહાર જાતા જ નથી. રીઝનિંગમાં છે તો શ્રેણી ને એવું બધું છે એ બહાર જાતું હોય, બરોબર. સમસંબંધમાં ઘણી વખત બહારનું હાલો પૂછાઈ શકે. પછી પદાનુક્રમ આવે છે તો એ તો આપણે રીઝનિંગનો એક લોજિક આધારિત પ્રશ્ન, ગણતરી આધારિત થઈ ગયો, બરોબર. જે આપણો તાર્કિક ક્રમ આવે છે તો તાર્કિક ક્રમ એ ઘણી વખત છે આપણી ટેક્સ્ટ બુકમાંથી આવી જાય. જેમ કે આપણું વિજ્ઞાન છે તો વિજ્ઞાનમાં તમે ભણો કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન છે, બરોબર. તો એમ આપણને ખબર જ છે કે ભાઈ પહેલા તમારે શું કરવું પડે? તો કે ખેડ કરવી પડે, પછી તો કે વાવણી કરવી પડે, બરોબર, ખાતર આપવું પડે. તો આવા બધા શબ્દો છે એના આધારિત તમને તાર્કિક ક્રમ પૂછી લે. એટલે બહારથી કાંઈ એટલું બધું પૂછાતું નથી. ઇન કેસ અગર પૂછાય ભી તો આપણે એની તૈયારી કરવાની જ છે, ચિંતા તમારે નથી કરવાની.
ક્યાંથી લાવવું, કેટલા પ્રશ્નો બનાવવા, કેટલા સોલ્વ કરાવવા, એ બધું અમારી માથે છે. એ અમે તમને કરાવી દઈશું, બરોબર? એ ચિંતા તમારે નથી કરવાની. સાથે સાથે ખાલી તૈયારી કરતા જાઓ, સાથે સાથે લેક્ચર ભરતા જાઓ, ટેસ્ટ આપતા જાઓ, એટલે તમારે છે એ બીજી ચિંતા કરવાની જરૂર નથી. રેડી? ચાલો, તો અહીંયા છે એ આજે આપણે જે લેક્ચર છે એ અહીંયા સુધી રાખીએ છીએ. આઈ થિંક અડધી કલાક જેવું થઈ ગયું છે, બરોબર? ચાલો, તો આપણે અત્યારે છે હજી અડધી કલાકથી આમ થોડુંક રાખીએ. છેલ્લે પછી આપણા 2-3 કલાકના લેક્ચર આવે જ છે, તમે ચિંતા નહીં કરતા, લાઈવ આવશે 2-3 કલાક. પણ અત્યારે છે ધીમે ધીમે કરાય. અત્યારે હજી તમારી પરીક્ષાને ઘણો સમય છે. અત્યારથી તમે કલાક 2 કલાક એવું કહેતા થાવ ને, તો ન્યા પોગતા તમે કંટાળી જાઓ. ઓલું અત્યારે 20 મિનિટ 30 મિનિટ 20 મિનિટ 30 મિનિટ એમ કરતા તમે 45 મિનિટે આવો, એમ કરતા 1 કલાકે આવો, એમ કરતા 1.5 કલાક બેસતા થાવ, 2 કલાક બેસતા થાવ, પછી વાંધો ન આવે, બરોબર? એટલે એ કાર્ય લડી નથી લેવાનું. તમે ધીમું થાય તોય થઈ જશે, આખો સિલેબસ થઈ જાય, ચિંતા કરવાની જરૂર નથી. તો જે બાળકોને ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે, તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી જોડાઈ જાઓ. ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે ઓટોમેટિક વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે. આ ટેસ્ટ ને બધું છે એ આપણા વોટ્સએપ ગ્રુપમાં આવે છે પહેલા. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો. પરીક્ષા સમયે ઘણા બધા મોડલ પેપર એકદમ વિનામૂલ્ય તમને મળી રહેશે. તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો લાઈક કરવાનું બાકી છે, એ ખાસ વિડીયોને લાઈક કરી દો. ફરી પાછા મળીશું બીજા લેક્ચરમાં, અથવા તો હા, આવતીકાલે આની ટેસ્ટ હશે તો ટેસ્ટના સોલ્યુશનમાં પાછા ભેગા થવાના જ છીએ. ત્યાં સુધી હાલ હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.